ખેડાના બામરોલી ગામમાં પણ વાનરોએ આતંક મચાવ્યો। 7,000ની વસ્તી ધરાવતા બામરોલીમાં છેલ્લા એક મહિનામાં વાનરોએ 25થી વધુ લોકો પર હુમલા કરીને ઈજાગ્રસ્ત કર્યા। વૃદ્ધ હોય કે પછી હોય બાળક, મહિલા હોય કે યુવાન, જે પણ રસ્તા પરથી નીકળે વાનર એમના ઉપર હુમલો કરી દે છે। વાનરોના આતંકથી લોકો પોતાના જ ઘરમાં પુરાઈ જવા મજબૂર બન્યા છે। વાનરોના વધતા આતંક અને પ્રશાસન કોઈ જ કાર્યવાહી ન કરતા હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે થોડા સમય પહેલા વન વિભાગની ટીમ ગામમાંથી 2 વાનરોને પકડી પાડ્યા હતા। જો કે વાનરોને પકડ્યા બાદ ફરીથી છોડી મૂકતા વાનરો ગામમાં ઘૂસીને આતંક મચાવે છે। વાનરો ઘરમાં ઘૂસીને તોડફોડ કરતા હોવાને ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે। મારા પપ્પા સાંજે લગભગ 5:30 વાગે ખેતરમાંથી ઘરે આવતા હતા ત્યાં આપણે કેનાલ નહીં, બામરોલી કેનાલ, તો અહીંયા આગળ તેમણે વાંદરો પડી ગયો। તો ત્યાં તત્કાલીન સિવિલમાં આપણે નડિયાદ ત્યાં આગળ ત્યાંનું 10 ટકા હતા। અને આવી ઘટના બામરોલી ગામમાં 30થી 25 કેસ આવે ટોટલી છે। દરેકને આવું કોદો કહી દેશે।